ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનીયતામાં એમસીક્યુઝ ફોર ગુજસેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. 15મું એમસીક્યુ ગુજરાત બોર્ડ 2013માં પૂછેલું છે. f of x is equal to sin 7x upon kx જ્યાં x is not equal to 0 અને f of x equal to 1 where x equal to 0. તો વિધેય f એ x equal to 0 આગળ સતત હોય તો k બરાબર ખાલી જગ્યા. ઓકે, તો વિધેય f એ x equal to 0 સતત છે માટે લિમિટ x tends to 0 f of x is equal to f of 0 આ વ્યાખ્યા તમારા માઇન્ડમાં હોવી જોઈએ. ઓકે, એમસી માં ડાયરેક્ટ આપણે આ સ્ટેપ લખવાનું છે. ઓકે, હવે આપણે sin 7x તો upon મને 7x જોઈશે, બરાબર છે, અને લિમિટ 7x tends to 0 જોઈશે. ખ્યાલ આવે છે? ઓકે, તો હું આ સ્ટેપમાં એડજસ્ટ કરું છું, બરાબર છે. 7 અહીંયા આપું છું, 7 આગળ આપું છું. ઓકે, તો માટે 7 into લિમિટ 7x tends to 0 sin 7x upon 7x અહીંયા k છે એને પણ આગળ લઈ લઉં છું, કોન્સ્ટન્ટ છે, બરાબર છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 1. તો નેક્સ્ટ સ્ટેપમાં 7 upon k into 1 બરાબર 1 માટે k બરાબર 7, બરાબર છે. ઓકે, તો ઓપ્શન એ તમારો આન્સર થશે, રાઈટ. ઓકે, એક્ઝામ્પલ તમને આ એક જ સ્ટેપ પરથી આઈડિયા આવી જ જાય છે કે 7 upon k equal to 1, બરાબર છે. ઓકે, કંઈ કે એમસીક્યુમાં રીતનામાં છે જ નહીં. ઓકે, તો ફટાફટ બે સ્ટેપમાં તમારો જવાબ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, લખો. 16મું એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડ 2012માં પૂછેલું છે. f of x is equal to log x to the base 3 અને આનો આ લોગનો બેઝ 7 છે, બરાબર છે, માટે f dash x શોધો. તો તમને બેઝિક નોલેજ હોવું જોઈએ કે d by dx of log x to the base e. તો આન્સર આવશે 1 upon x where x is exactly greater than 0, રાઈટ. તો આ એમસીક્યુમાં પહેલા તો આપણે f of x ને બેઝ e માં કન્વર્ટ કરવું પડશે. તો log x to the base 3 અહીંયા બેઝ e આપીશ, log 7 to the base e, બરાબર છે. આ જે આપણી રકમ છે એમાં હું બેઝ e અને મેં ફેરવી કર્યું છે, રાઈટ. ઓકે, ચાલો હવે હું વિકલન કરું છું. તો f dash x is equal to 1 upon log 7 to the base e constant, બરાબર છે. log x to the base 3 base e, તો એનું વિકલિત log x to the base 3, બરાબર છે. આમ થશે into d by dx of log x to the base 3, right. ઓકે, તો 1 upon log 7 to the base e into log x to the base 3. હવે સેમ પ્રોબ્લેમ કે અહીંયા તો બેઝ log નો બેઝ 3 છે, તો ફરી પાછું એને બેઝ e માં કન્વર્ટ કરશું તો સૂત્ર મૂકી શકાશે. તો into d by dx of log x to the base e upon log 3 to the base e, બરાબર, આનો ઉપયોગ કરવો પડશે. ઓકે, માટે f dash x is equal to 1 upon log 7 to the base e into log x to the base 3 into 1 upon log 3 base e constant અને d by dx of log x to the base e એ 1 upon x થશે, બરાબર છે. ઓકે, હવે આપણી છેદમાં 3 ટર્મ્સ આવે છે, 4 ટર્મ્સ. અહીંયા ઓપ્શનમાં તમે 3 ટર્મ્સ આપી છે, બેઠો જવાબ નથી, તો ઓપ્શન પ્રમાણે આપણે જવાબ એડજસ્ટ કરીએ છીએ. એટલે એક જવાબ આ પણ હોઈ શકે, રાઈટ. હવે તમે જોઈ શકો છો કે log x to the base 3 ને આ log 3 to the base e છે. ઓકે, તો 1 upon log 7 base e. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ માટે બતાવું છું, ડાયરેક્ટ લખીશ log x upon log 3 base e જ વંચાય અને આને લખી શકાય log 3 upon log e, બરાબર. 1 upon x તેને હું આગળ લઈ લઉં છું એટલે અહીંયા આવી ગયા છે આ 1 upon x. સમજાય છે? ઓકે, હવે તમે જો કે log 3 ને log 3 કેન્સલ, તો આપણે શું વંચાય છે log x upon log e. અહીંયા બેઝ e જ સમજવાનો છે, ખ્યાલ આવે છે? ઓકે, તો 1 upon x log x to the base e અને આ જે ટર્મ્સ છે
એનું સાદુરૂપ શું આવી ગયું? log x upon log e means કે log x to the base e. સમજાય છે? ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓકે, લખો 17મો MCQ. d by dx of tan inverse of x plus a upon 1 minus xa is equal to ખાલી જગ્યા x, a belongs to r plus અને xa is greater than 1. બરાબર છે? ઓકે, ચાલો તેનો અર્થ શું થશે કે 1 minus xa is less than 0. બરાબર છે? ઓકે, ચાલો d by dx of tan inverse of x plus a upon 1 minus xa. જો 1 minus xa greater than 0 હોય તો આપણને એનું સૂત્ર આ ખબર છે કે tan inverse x વત્તા tan inverse a, પરંતુ xa is greater than 1, that is 1 minus xa is less than 0 છે. બરાબર છે? એટલે આ સૂત્ર આપણે એપ્લાય કરી શકતા નથી, માત્ર તમને હું રિમાઇન્ડ કરાવું છું. તો અહીંયા આપણને આપેલું છે 1 minus xa is less than 0, રાઈટ? ઓકે, તો સૂત્ર શું આવશે? pi plus, right? Pi plus tan inverse x plus tan inverse a. ચાલો હવે pi નું વિકલિત 0, d by dx of tan inverse x તો 1 upon 1 plus x square. tan inverse એ કોન્સ્ટન્ટ છે એટલે એનું વિકલિત 0 થશે. બરાબર છે? તો ફાઇનલી આપણને આન્સર શું મળી ગયો? 1 upon 1 plus x square. તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે, રાઈટ? 18મો MCQ. ગુજરાત બોર્ડ 2014 માં પૂછેલું છે. d by dx of 1 upon log માનાંકમાં x is equal to ખાલી જગ્યા જ્યાં x is greater than 0. તો 1 upon log માનાંકમાં x હું લખી શકું log માનાંકમાં x whole raised to -1. બરાબર છે? અને એનું આપણે x સાપેક્ષે વિકલિત મેળવવાનું છે. તો is equal to -1 into log માનાંકમાં x whole raised to -2 અને into d by dx of log માનાંકમાં x તે થશે 1 upon x. એટલે ફાઇનલ આન્સર આપણને મળશે -1 upon x into log માનાંકમાં x નો હોલ સ્ક્વેર, રાઈટ? તો દેખાય છે ઓપ્શન સી. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. લખો 19મો MCQ. x is equal to 80 square અને y equal to twice 80. તો d square y by dx square is equal to ખાલી જગ્યા. ઓપ્શન તમે જોશો તો એ સ્મોલ t ના ફોર્મમાં છે. સ્મોલ t પ્રચલ છે. હવે તમને બેઝિક નોલેજ છે કે x equal to 80 square અને y equal to twice 80 એ y square is equal to 4ax ના પ્રચલ સમીકરણો છે. બરાબર? ન ખબર હોય તો t square નું સૂત્ર કરતા બનાવો x by a. t equal to y upon twice a square કરો t square equal to y square upon 4a square, right? t square નો લોપ કરી નાખો તો y square is equal to 4ax મળી જશે અને આપણને ખબર છે કે a is not equal to 0. હવે એનું x સાપેક્ષે વિકલન કરો તો twice by dy by dx is equal to 4a into 1. માટે dy by dx equal to twice a upon y. સમજાય છે? ચાલો પાછું એનું x સાપેક્ષે વિકલન મેળવવાનું છે તો d square by dx square is equal to twice a constant. અને આ 1 upon y ને y raised to -1 માં છો તો એનું વિકલિત -1 into y raised to -2 into dy by dx. બરાબર? આ લખવાનું ભૂલવાનું નથી. ઓકે, અને dy by dx ની વેલ્યુ twice upon y મૂકી દો. અહીંયા upon y raised to -2 upon y square વાંચીને y ની કિંમત આપણે મૂકી દીધી છે twice 80 એટલે 4a square t square થશે y square ની કિંમત. ઓકે, ફરી પાછી y ની કિંમત twice 80 મૂકી દો તો સાદુરૂપ આપતા d square y by dx square -1 upon twice a t cube મળશે. બરાબર છે? એટલે ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓકે, હવે તમને બીજી મેથડ બતાવું છું. સપોઝ કે તમને આઈડિયા નથી કે y square is equal to 4ax ના x equal to 80 square અને y equal to twice 80 પ્રચલ સમીકરણ છે. તો x is a function of t, y is a function of t. બંનેનું t સાપેક્ષે વિકલન કરો અને પ્રચલ વિધેયના વિકલિતના નિયમનો ઉપયોગ કરો. ઓકે, તો dx by dt is equal to a constant t square વિકલિત twice t. dy by dt તો twice a constant t નું વિકલિત 1 થશે. માટે dy by dx નું dy by dt upon dx by dt છે is not equal to 0. બરાબર છે? પછી તેના વિકલિતના નિયમનો ઉપયોગ કરીએ છીએ તો twice a upon twice 80.
1/t. આપણને ખબર છે કે a is not equal to 0. ફરી પાછું x સાપેક્ષે વિકલન કરવાનું છે તો d/dx of dy/dx. તો એક જ બેઝિક નોલેજ યાદ રાખવાનું છે કે અહીંયા તમે લખી દો d અને by/dx. હવે dy/dx ઇઝ અ ફંક્શન ઓફ t છે તો d/dt લખો અને into dt/dx. અન્ડરસ્ટેન્ડિંગ માટે dt કેન્સલ થાય છે, થતું નથી, તો યાદ રાખવા માટે આવી ગયું d/dx. સમજાય છે? ઓકે, તો અહીંયા તમને આ રીતમાં આ સ્ટેપની આઈડિયા હોવી જોઈએ. અને જો તમે ફર્સ્ટ મેથડ માં કરીએ તમને dy/dx લખવાનું યાદ રહેવું જોઈએ. ઓકે, ચાલો તો આ રીતે મૂકી દીધું 1/t એટલે t⁻⁻1 એનો વિકલ્પ -1 * t⁻⁻t ને dt/dx ને શું કહેવાશે? dt/dx એટલે 1/dx/dt. બરાબર છે? એનો ઉપયોગ કરો અને કિંમત મૂકો 1/2at. બરાબર છે? dx/dt ની કિંમત. ઓકે, ચાલો સાદુરૂપ આપો તો -1/2at3. બરાબર છે? ઓકે. 20મો MCQ ગુજરાત બોર્ડ 2014 માં પૂછેલું છે. d/dx of log x to the base 7 to the base 7 is equal to ખાલી જગ્યા. તો તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. d/dx of log x to the base e તો એનું વિકલિત થશે 1/x where x is exactly greater than 0. બરાબર? તો આ જે ટર્મ્સ આપી છે એને આપણે y એઝ્યુમ કરીશું. હવે એને બેઝ e માં આપણે ફેરવીએ છીએ. તો log x to the base 7 to the base e upon log 7 to the base e. બંને વચ્ચે x સાપેક્ષે વિકલન કરીએ તો dy/dx is equal to 1/log 7 to the base e constant. Okay, into log x to the base 7 to the base e નું વિકલિત થશે 1/log x to the base 7 into d/dx of log x to the base 7 જેને આપણે આ સ્ટેપમાં to the base e માં કન્વર્ટ કરીએ log x to the base e upon log 7 to the base e. બરાબર છે? ઓકે, હવે 1/log 7 to the base e into log x upon log 7 base e માં આપણે એને પણ કન્વર્ટ કરી દીધું છે. ઓકે, તો d/dx of log x upon log 7 તો 1/log 7 કોન્સ્ટન્ટ અને d/dx of log x 1/x થશે. x is exactly greater than 0. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે આ ટર્મ્સ કેન્સલ થશે તો ફાઇનલી આપણને આન્સર શું મળી જાય છે? dy/dx is equal to 1/x into log x into log 7. બરાબર? કઈ ન લખો એટલે બેઝ e જ બનશે. બરાબર છે? ઓકે, તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. એકવીસમો MCQ x is equal to twice t upon 1 plus t square, y equal to 1 minus t square upon 1 plus t square. તો dy/dx બરાબર ખાલી જગ્યા. x is a function of t, y is a function of t. તો x અને y નું આપણે t સાપેક્ષે વિકલન મેળવીએ તો ત્યાર પછી પ્રસારિતના વિકલિતના નિયમ મુજબ dy/dx is equal to dy/dt upon dx/dt જ્યાં છેદ is not equal to 0. એક આ મેથડ છે તો એ ખૂબ લાંબી થશે. બરાબર છે? dx/dt અને dy/dt માં મારા ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો એક શોર્ટ મેથડ આપું છું તો તમને નોલેજ હોવું જોઈએ કે આ તમને જે પ્રચળ સમીકરણો આપેલા છે એ કોના છે? વર્તુળ x² + y² = 1 ના પ્રચળ સમીકરણ છે. બરાબર છે? જો ન આઈડિયા હોય તો x² મેળવો y² મેળવો અને પછી એનો પ્લસ કરી જાઓ તો 1 આવી જ જવાનું છે. ઓકે, હવે x² + y² = 1 બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરી દઈએ છીએ. બરાબર છે? તો d/dx of x² + y² is equal to d/dx of 0. માટે twice x plus twice y into dy/dx is equal to 0. માટે y into dy/dx is equal to -x. માટે dy/dx is equal to -x upon y જ્યાં છેદ is not equal to 0. હવે તમે દીકરાઓ જોશો તો ઓપ્શનમાં આપણને x અને y ટર્મ્સ આપેલી નથી. ઓપ્શનમાં પ્રચળ t ના ફોર્મમાં ઓપ્શન આપેલા છે તો આપણે x અને y ની કિંમત મૂકી દઈએ છીએ.
તો x ની કિંમત twice t upon 1 plus t square, y ની કિંમત 1 minus t square upon 1 plus t square મૂકી દો. તો dy by dx તમને શું મળી જાય છે? -1 into twice t upon 1 minus t square. That is option D. એ તમારો આન્સર થશે. ઓકે. 22મું MCQ. d by dx of x into મનાંકમાં x is equal to ખાલી જગ્યા જ્યાં x is less than 0. તો મનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. મનાંકમાં x equal to -x where x is less than 0. તો આ મનાંકમાં x ની જગ્યાએ આપણે -x મૂકી દઈશું. માટે d by dx of -1 into x square. તો -1 કોન્સ્ટન્ટ ને x1 નું વિકલિત twice x થશે. એટલે ઓપ્શન B એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે. 23મું MCQ ગુજરાત બોર્ડ 2014 માં પૂછેલું છે. f of x is equal to sin 4x upon 9x where x is not equal to 0. f of x equal to k square જ્યાં x equal to 0. તો f એ x equal to 0 આગળ સતત હોય તો k બરાબર ખાલી જગ્યા. તો સતતની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું કે f of x x equal to 0 આગળ સતત છે માટે લિમિટ x tends to 0 f of x is equal to f of 0. અહીંયા x is not equal to 0 મીનિંગ સમજવાનું છે. તો x is not equal to 0 એ ફંક્શન કયું ડિફાઇન છે? sin 4x upon 9x. બરાબર. હવે આપણને ખબર છે કે sin 4x તો છેદમાં મને 4x જોઈશે એટલે ચાલે ગુણાકાર ચાલે ભાગાકાર એ હું એડજસ્ટ કરું છું. બરાબર છે? ઓકે. માટે 4/9 કોન્સ્ટન્ટ એને બહાર કાઢી નાખો ઇન્ટુ લિમિટ 4x tends to 0 sin 4x upon 4x is equal to k square. માટે 4/9 into 1 is equal to k square. માટે k is equal to plus or minus 2/3. તો ઓપ્શન B એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે. MCQ માં રીતના માર્ક નથી એટલે આપણે ડાયરેક્ટ આ સ્ટેપ લખીશું. તો નેક્સ્ટ સ્ટેપમાં તમારો આન્સર તૈયાર. ઓકે. 24મું MCQ ગુજરાત બોર્ડ 2014 માં પૂછેલું છે. d by dx of f dash x is equal to g of x. તો d by dx of -1 upon g of x is equal to ખાલી જગ્યા જ્યાં g of x is not equal to 0. રાઈટ? ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે. તો d by dx of -1 upon g of x એ લખાય -1 into g of x whole raised to -1. બરાબર છે? હવે તમને ખબર છે કે d by dx of x raised to n તો n into x raised to n -1. બરાબર છે? તો આ સૂત્ર પ્રમાણે આપણે g of x ની ઘાતાંક -1 નું વિકલન કરીશું પહેલા. ઓકે. તો -1 કોન્સ્ટન્ટ ઇન્ટુ -1 into g of x whole raised to -2 into d by dx of g of x. ઓકે. જવાબનું ફોર્મ જોતા જવાનું છે તે પ્રમાણે આપણે સાદુરૂપ આપીશું. તો આપણને પક્ષમાં આપેલું છે કે d by dx of f dash x is equal to g of x. બરાબર છે? તો g of x ની કિંમત આપણે મૂકી દઈએ છીએ અહીંયા. રાઈટ? ઓકે. ચાલો નેક્સ્ટ સ્ટેપમાં સાદુરૂપ આપીએ તો અંશમાં શું થાય? d square by dx square of f dash x અને છેદમાં g of x ના હોલ સ્ક્વેર ની કિંમત આપણે આ g of x ની ફરી પાછી અહીંયા મૂકી દઈશું એટલે શું થશે? d by dx of f dash x હોલ સ્ક્વેર. ઓકે. ચાલો તો ઓપ્શન જો કયો છે? yes d square by dx square f dash x upon d by dx of f dash x whole square. ઓકે. તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. લખો. થેન્ક યુ વેરી મચ.